વિડીયોની શરૂઆત કરીએ પહેલાં તમે ડિજિટલ વિદ્યાલય ચેનલમાં નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો આપણી ચેનલ છે ને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને ઓલ નોટિફિકેશન બેલ આઇકન છે પ્રેસ કરો, જેથી કરીને તમને લર્નિંગ લોસ છે, સ્વાધ્યાયનું સોલ્યુશન, સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, તો તમામ પ્રવૃત્તિ છે એની નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચે. અને દરેક પ્રવૃત્તિના સોલ્યુશન માટે ચેનલની અંદર અલગ અલગ પ્લેલિસ્ટ પણ આપેલ છે. ડિજિટલ વિદ્યાલય ચેનલમાં તમે પ્લેલિસ્ટમાં ક્લિક કરશો એટલે તમને દરેક ધોરણ વાઇઝ અલગ અલગ પ્લેલિસ્ટ છે જોવા મળશે, બરાબર. તમારું ધોરણ એમાં સિલેક્ટ કરશો એટલે તમને સંપૂર્ણ તમામ પ્રવૃત્તિ છે એનું સોલ્યુશન છે તેની અંદર જોવા મળશે. અને દરેક વિડીયો છે એના ડિસ્ક્રિપ્શનમાં તમને દરેક વિડીયોની લિંક છે એ પણ આપેલ છે, ત્યાંથી પણ તમે કોઈ પણ વિડીયો છે જોઈ શકો છો. તો તમામ પ્રવૃત્તિના સોલ્યુશન જોવા માટે અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ધોરણ 7 વિષય તમારો વિજ્ઞાન છે એની પ્રયોગ પોથી છે, એમાં પ્રયોગ નંબર 2 છે આપણે જોવાના છે. આગળનો પ્રયોગ છે આપણે એ આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ. પ્રયોગ 2 છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ એ પહેલાં તમે ચેનલમાં નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો આપણી ચેનલ છે ને સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી કરીને તમને જેવો પણ નવો વિડીયો નોટિફિકેશન તરત મળી જાય. અને બીજું કે આપણી ચેનલ ઉપર તમને સંપૂર્ણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, સ્વાધ્યાયનું સોલ્યુશન, નકશા પૂર્તિ છે, પ્રયોગ પોથી છે, સંપૂર્ણ તમારા જે પણ મટીરિયલ છે ને બધું સોલ્યુશન છે આપણી ચેનલ પર મળી રહેશે. એના માટે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચાલો, પહેલોમાં પ્રયોગ 2માં શું કરવાનું છે તો કે ધાતુઓમાં ઉષ્માનું પ્રસરણ ઉષ્મા વહનની રીતે થાય છે દર્શાવવાનું છે. આપણે ધાતુ છે એમાં ઉષ્માનું પ્રસરણ ઉષ્મા વહનની રીતે. તો સાધન ક્યાં ક્યાં જશે? અહીંયા આપેલા છે કે એલ્યુમિનિયમની પટ્ટી છે, મીણ છે, સ્ટેન્ડ છે અને મીણબત્તી, બરાબર. આટલી વસ્તુ છે આપણે લેવાની છે. આકૃતિ તમારે સેમ અહીંયા જેમ છે નીચે દોરવાની છે. ચાલો, પદ્ધતિ છે તમારે ખાસ લખવાની છે, બરાબર. એક એલ્યુમિનિયમની પટ્ટી લો, તેની ઉપર લંબાઈની દિશામાં થોડા થોડા અંતરે મીણના ટુકડા છે એને સહેજ ગરમ કરી અને ચોંટાડો અને બધા જ ટુકડા સમાન અંતરે રાખો. જો આ રીતે તમારે ટુકડા ચોંટાડવાના છે, પ્રવૃત્તિ કરવી તો સમાન અંતરે ટુકડા છે ચોંટાડવાના છે આપણે, બરાબર. હવે પટ્ટીના એક છેડામાં સ્ટેન્ડ ગોઠવો અને પટ્ટી સમક્ષિતિજ રહે અને મીણના ટુકડા નીચે તરફ રહે તે રીતે કાળજી રાખો. હવે પટ્ટીના બીજા છેડાને નજીક મીણબત્તીની મૂકી અને પટ્ટીને ગરમ કરો. પટ્ટી ચોંટાડેલ મીણના ટુકડાઓનું શું થાય છે તે ઉપરથી શું નિર્ણય ધરાવશે જોવાનું છે. ચાલો, તો અવલોકન કરતાં ખબર પડે છે કે ધાતુના સળિયાના મીણબત્તી તરફના છેડાથી નજીકના મીણના ટુકડા છે એ પીગળીને ક્રમશઃ નીચે પડવાના શરૂ થાય છે. એટલે કે હરવે હરવે જેમ ધાતુનો ટુકડો એલ્યુમિનિયમ પટ્ટી છે ગરમ થતી જાય, આગળ આગળ પ્રવાહ વધતો જાય, એમ ટુકડા છે મીણને નીચે પડતા જાય. એટલે કે ધાતુમાં છે ઉષ્મા વહનની રીતે ઉષ્માનું પ્રસરણ થાય છે, એની ઉપરથી સાબિત થાય છે. ક્લિયર? ચાલો, હવે પ્રશ્ન આપેલા છે જવાબ આપી દઈએ આપણે. પહેલો પ્રશ્ન આપેલો છે કે ક્લિનિકલ થર્મોમીટર કેટલા ગાળાનું તાપમાન માપી શકે છે તો કે 35 અંશથી 42 અંશ સેલ્સિયસ, બરાબર. બીજું, તંદુરસ્ત મનુષ્યના શરીરનું તાપમાન કેટલું હોય છે તો કે 37 અંશ સેલ્સિયસ હોય છે, બરાબર. ત્રીજું, કયો પદાર્થ ઉષ્મા વહનની રીતથી ગરમ થાય છે તો કે લોખંડ છે એ ઉષ્મા વહનની રીતથી ગરમ થાય છે. ચોથું, 20 અંશ સેલ્સિયસ તાપમાનવાળા 500 મિલી અને પાણીને 60 અંશ સેલ્સિયસવાળા તાપમાનવાળા 1 લીટર પાણી સાથે મિશ્ર કરતા બનતા મિશ્રણનું તાપમાન કેટલું હોય છે તો કે 20 અંશથી વધુ પરંતુ 60 અંશ સેલ્સિયસથી ઓછું હોય છે, બરાબર. પાંચમું જોઈએ આપણે કે 40 અંશ સેલ્સિયસ તાપમાન ધરાવતા લોખંડના ગોળાને 40 અંશ સેલ્સિયસ જેટલું જ તાપમાન ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો શું થાય તો કે ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં, બરાબર. ક્લિયર? ચાલો, અહીંયા આપણું જે છે એ પ્રયોગ 2 છે એ પૂરો થાય છે, બરાબર. આવી રીતે બધા પ્રયોગ છે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે ચેનલ ઉપર જોવાના છીએ. એના માટે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરેલી તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં જે બેલ આઇકન છે તે દબાવી દેજો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. અને ખાસ મિત્રો, વિડીયો છે લાઈક કરો, તમારા બધા મિત્રો સુધી શેર કરો, જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન છે મળી જાય. આવજો મિત્રો, જય હિન્દ, જય ભારત.